હેલો ફ્રેન્ડ્સ, કિસ્વા કરિયર એકેડમીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સિરીઝના અંદર. આ જે પ્રશ્નો છે જે આગામી પરીક્ષા આવવાની છે એના અંદર તમને હેલ્પફુલ થાય એવા પ્રશ્નો આપણે આજે એની ચર્ચા કરવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જે પ્રશ્ન જે છે એ છે સરેરાશ ચેપ્ટરનું. પ્રશ્ન એ છે કે 3 વર્ષ પહેલાં એક કુટુંબમાં 6 સભ્યોની સરેરાશ ઉંમર 19 વર્ષ હતી. જો તે કુટુંબમાં બાળકનું જન્મ થાય તો તેમની હાલની સરેરાશ ઉંમર એટલી જ રહે છે. એટલે એટલી કેટલી? 19 વર્ષ જેટલી, 19. તો તે બાળકની હાલની ઉંમર શોધું. રાઈટ. આ ટાઈપના પ્રશ્નોને સોલ્વ કરવા માટે બેઝિક એપ્રોચ પણ છે અને ટ્રીક એપ્રોચ પણ છે. ટ્રીક એપ્રોચમાં તમે વિધિન અ સેકન્ડ તમે સોલ્વ કરી શકો છો, જ્યારે બેઝિકમાં આપણે જોઈએ કેટલા સ્ટેપ થાય છે. રાઈટ. ત્રણ વર્ષ પહેલા એટલે વર્તમાનથી 3 વર્ષ પહેલાની વાત છે. કેટલા સભ્યો હતા? 6 સભ્યો. આ 6 સભ્યોની સરેરાશ જે ઉંમર હતી કેટલી હતી? 19 વર્ષ હતી. રાઈટ. હવે 3 વર્ષ બાદ જે છે એ કેટલી થવી જોઈએ? તો આજે 3 વર્ષ છે તો આપણા આ સરેરાશમાં જ આપણે 3 એડ કરી દઈએ તો ઇનડાયરેક્ટલી શું થઈ જાય? 3 વર્ષ પછીની આપણને સરેરાશ મળી જાય. તો આપણે આના અંદર એડ કરીએ 3 એટલે કેટલા થઈ ગયા? 22 થયા. પરંતુ આપણને આગળ જે ડિટેલ આપી છે ક્વેશ્ચનના અંદર તો એવું કીધું છે કે તેમની હાલની સરેરાશ ઉંમર એટલી જ રહે છે. તો અહીં જે 6 સભ્યો હતા તે 6 સાથે આપણે આને મલ્ટિપ્લિકેશન કરીએ 22 × 6 તો 132 થાય. 6 દુ 12 ને 1 13 એટલે 132. આ શું થયું? 6 વ્યક્તિઓનો ઉંમરનો સરવાળો થયો. પરંતુ અહીં 6 વ્યક્તિ નથી. અહીં કેટલા છે વ્યક્તિ? એકચ્યુઅલી 7 વ્યક્તિ. કેમ કે આ 3 વર્ષમાં ક્યાંક એક બાળકનું જન્મ થયું છે અને સરેરાશ 22 થતી નથી. સરેરાશ કેટલી રહે છે? 19 જ રહે છે. ઓકે. તો હવે ચેક કરીએ આપણે કે ભાઈ 19 ગુણ્યા આપણે 7 કરી દઈએ તો 7 × 19 એટલે કેટલા થઈ જાય છે? 133. તો આ 7 વ્યક્તિઓનો જે ઉંમરનો સરવાળો છે એમાંથી 6 વ્યક્તિઓના ઉંમરના સરવાળાને આપણે બાદ કરીએ તો આપણને શું મળી જાય? બાળકની ઉંમર મળે 1 વર્ષ, જે આપણા ઓપ્શનમાં છે, બી ઓપ્શનમાં. ઓકે. તો આટલા લાંબા પ્રોસેસમાંથી આપણે જવાની બિલકુલ જરૂર નથી. વિધિન અ સેકન્ડ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. ચેક કરીએ કેવી રીતે. જુઓ, સિમ્પલ પ્રશ્ન છે. 3 વર્ષ પહેલાં તો આ વર્ષ આપણા પાસે છે. કેટલા સભ્યો છે? 6 સભ્યો છે. બરાબર. સરેરાશ કેટલી છે એમની? 19 વર્ષ છે. તો હવે આમાં તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. આ જે સભ્યોની સંખ્યા છે અને આ તમને જે વર્ષ આપ્યા છે, બરાબર, આ સભ્યોની જે સંખ્યા છે અને આ જે વર્ષ આપ્યા છે એનો તમારે સિમ્પલ ગુણાકાર કરવાનો. 6 તરીકે કેટલા થયા? 18. રાઈટ. 18. તો આ જે મુખ્ય સરેરાશ છે એમાંથી 18 માઇનસ કરો તો જે વ્યક્તિ હશે એની તમને ઉંમર મળી જશે, જે વ્યક્તિ એક્સ્ટ્રા આવ્યો છે. એટલે વિધિન અ સેકન્ડ તમે ઓરલી પણ આ દાખલાને સોલ્વ કરી શકો છો કે કેટલા ભાઈ 3 વર્ષ પહેલાં કેટલા સભ્ય હતા? 6 સભ્ય હતા. વર્ષ ગુણ્યા સભ્યોની સંખ્યા તો 6 તરી 18 આયા. મુખ્ય સરેરાશમાંથી એ બાદ કરી દેવાનું. જે તમને મળે એ નવા આવેલ વ્યક્તિની ઉંમર હશે. રાઈટ. તો અહીં શું આવે છે? 1 વર્ષ. આ ટાઈપનો જ એક મેં બીજો એક્ઝામ્પલ લીધો છે જેમાં તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન એ રીતનું જ આપ્યું છે કે ભાઈ 3 વર્ષ પહેલાં
એક કુટુંબમાં 5 સભ્યોની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. જો તે કુટુંબમાં બાળકનું જન્મ થાય તો તેમની હાલની સરેરાશ ઉંમર જેટલી જ રહેશે. બરાબર. તો હવે આમાં તમારે શું કરવાનું? સિમ્પલ ટ્રીક એપ્રોચથી જ આપણે વાત કરીશું. કેટલા વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા. બરાબર. શું છે? કેટલા સભ્યો છે ભાઈ? 5 સભ્યો છે. કેટલી સરેરાશ થાય છે? 17 વર્ષ થાય છે. બરાબર. તો હવે આપણે સિમ્પલ શું કરવાનું? આ જે વર્ષ છે આપણા પાસે, આનો સભ્યો સાથે ગુણાકાર કરી દઈએ તો 5 તરીકે કેટલા થયા? 15 વર્ષ થયા. તો મુખ્ય જે સરેરાશ 17 હતી એમાંથી આપણે 15 માઇનસ કરી દઈએ તો 2 વર્ષ શું આવશે? એ બાળકની ઉંમર થશે. ઇટ ઇઝ યોર ઓપ્શન એ. બરાબર. એટલે ખૂબ જ સિમ્પલ છે. તમે ઓરલી પણ સોલ્વ કરી શકો. કેટલા વર્ષ? 3 વર્ષ. કેટલા સભ્ય છે? 5. તો 5 તરીકે કેટલા થયા? 15. તો ભાઈ 17માંથી 15 ગયા, કેટલા રહ્યા? 2. તો નવો જે વ્યક્તિ આવશે એની ઉંમર કેટલી હશે? 2 વર્ષ હશે. રાઈટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ક્લોક નામનું જે ચેપ્ટર આવે છે એમાંથી છે. પ્રશ્ન એવો પૂછે છે, જો ઘડિયાળમાં 5:10 થઈ હોય, 5:10 વાગ્યા હોય, તો કેટલા અંશનો ખૂણો બનશે? તો એ 5:10 આ રીતે જ ઘડિયાળમાં વાગે છે. તો જ્યારે પણ તમે જોશો કે જો સમય થશે જે 2 સમય તમને આપ્યો હશે, રાઈટ, તો હંમેશા તમને 2 ખૂણા જોવા મળશે. એક નાનો ખૂણો હશે અને એક જે હશે એ મોટો હશે. તો હવે આ ટાઈપના પ્રશ્નને આપણે સોલ્વ કરવું હોય તો વિધિન અ સેકન્ડ સોલ્વ કરી શકાય, અથવા ડિટેલમાં પણ આપણે જઈ શકીએ. ડિટેલમાં જઈએ એટલો સમય આપણા પાસે પરીક્ષામાં હોતો નથી. એટલે હવે આપણે સીધી એપ્રોચથી જ વાત કરીએ. તો જ્યારે પણ તમને શું પૂછ્યું હોય, એંગલ એટલે ખૂણો તમને પૂછ્યો હોય, તો તમારે શું કરવાનું? ખૂણો શોધવો હોય તો 60H રો 11M ડિવાઈડ બાય 2. આ એપ્રોચને તમારે ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ તમને સમય આપ્યો અને એનો તમારે ખૂણો શોધવાનો છે, કે 5:10 હોય કે 2:15 હોય કે 4:20 હોય, રાઈટ. કોઈ પણ સમય તમને આપે તો હવે આમાં H શું છે? તો એ આવર્સ. જેમ કે અહીં લખ્યું છે ભાઈ 5:10 કીધું છે, તો 5 શું છે? આવર છે, અને આ શું છે? મિનિટ છે, mm. HH અને mm હોય ને એવી રીતે જે આપ્યું છે, રાઈટ. તો હવે જુઓ, તો H ની જગ્યાએ આપણે શું લખીશું? 5. તો 60 × 5 રો. આ રો શું બતાવી રહ્યું છે? તમારે આ બંને જે સંખ્યા તમને મળે એનો તમારે તફાવત લેવાનો છે. બરાબર છે. તો 11 m એટલે મિનિટ કેટલી આપી છે આપણને? 10 આપી છે, ડિવાઈડ બાય 2. તો 6 × 5 કેટલા થયા? 30. એટલે 300 110 ભાગ્યા 2, રાઈટ. તો આનો તફાવત આપણે કરીએ. 0 માંથી 0 0, 10 માંથી 1 જાય એટલે 9, અહીં 2 રહ્યા, 2 માંથી 1 એટલે 190 ભાગ્યા 2 કરી દઈએ આપણે, એટલે શું આવે? 95 અંશ. 95 ડિગ્રીનું શું બને? એક એંગલ બને. તો એ આ શું 95 શું આવ્યું છે? આ 95 નાનું આવ્યું છે. આપણને ઓપ્શનમાં 95 આપ્યું છે, એટલે આપણે કહી શકાય કે આ આન્સર છે. બરાબર. તો એક તો નાનો એંગલ બને છે અને બીજો જે છે એ શું બનશે? મોટો એંગલ બનશે. તો બીજો મોટો એંગલ શોધવો તો શું કરવાનું એના માટે? તો હંમેશા યાદ રાખવાનું કે આ જે વર્તુળ હોય છે એ કેટલા ડિગ્રીનું હોય છે? 360 ડિગ્રીનું હોય છે. તો એક એંગલ 95 છે, તો 360માંથી 95 માઇનસ કરી દઈએ તો 10 માંથી 5 જાય એટલે 5. અહીં કેટલા આવી જાય? 5. 5 માંથી જતા નથી, 35માંથી 9 આપણે માઇનસ કરીએ તો 26. તો 265 ડિગ્રી બને. પરંતુ આપણને 265 ડિગ્રી આમાં આપેલ નથી, એટલે આપણે કન્સિડર શું કરવાનું? 95. ધેટ ઇઝ યોર આન્સર. એટલે હવે તમને ઘડિયાળમાં ખૂણાનો કોઈ પણ પ્રશ્ન પૂછાય
તો તમે આ એપ્રોચ ડાયરેક્ટ મૂકી શકો છો 60H રો 11M ડિવાઈડ બાય 2. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. આ જે ક્વેશ્ચન છે એ નફા અને નુકસાનનો છે. પ્રશ્ન એ છે કે એક ટેબલની છાપેલી કિંમત ₹800 છે. એક ટેબલ છે જેની છાપેલી કિંમત એટલે એમઆરપી કેટલી આપી છે આપણને? ₹800. જો એક વેપારી તેને ખરીદે તો તેને ક્રમશઃ એટલે કન્ટિન્યુઅસલી એને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે 10% અને 15% વટાવ મળે છે. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. જો તે પોતાની દુકાન પર લઈ જવા માટે ₹28 ખર્ચે અને એ જ ટેબલ 800માં વેચાણ કરી દે તો વેપારીને કેટલા ટકા નફા કે નુકસાન થયું હશે? હવે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો ઇઝીલી ઘણા બધા જ્યારે ક્રમશઃ શબ્દ જોતા હોય તો A + B + AB બાય 100 આ માઇન્ડમાં પહેલાં આવે. આનાથી દાખલો થશે ખરા, પરંતુ બહુ સ્ટેપ થઈ જશે. તો આપણે આનાથી પણ એક જોઈશું અને પછી ટ્રિક એપ્રોચથી પણ આપણે એને સિમ્પ્લિફાય કરીએ. રાઈટ, તો પહેલાં આપણે આનાથી જોઈએ. હવે આ શું છે? વટાવ છે, તો -10 પ્લસ -15. વટાવ એટલે ડિસ્કાઉન્ટ જ કહેવાય, એટલે કિંમતમાં શું થશે? ઘટાડો થશે. રાઈટ, પ્લસ -10 ગુણ્યા -15 ભાગ્યા 100. તો -10 પ્લસ -15 એટલે શું થઈ જાય? -25 થાય. પ્લસ 10 ગુણ્યા 15 એટલે કેટલા થઈ જાય? 150. માઇનસ શું થાય? પ્લસ થાય, એટલે 150 ભાગ્યા 100. તો હવે આને સિમ્પ્લિફાય આપણે કરીએ તો 0 0 કેન્સલ. -25 પ્લસ 1.5 એટલે આપણે કહી શકાય 23.5 એકચ્યુઅલી એને ડિસ્કાઉન્ટ મળ્યું હશે. તો હવે ડિસ્કાઉન્ટ કઈ કિંમતમાં મળે? એમઆરપી પણ મળે. તો એમઆરપી કેટલી છે આપણા પાસે? એમઆરપી આપણા પાસે છે ₹800. એમઆરપી એટલે છાપેલી કિંમત આપણને આપેલી છે. એના આપણે શું કરવાના છે? 23.5 પોઈન્ટના નીચે 10 આવશે. આ જે ટકાવારી છે એના બીજા 100 આવી જશે. તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય, રાઈટ, તો 0 0 કેન્સલ થઈ ગયા. રાઈટ, 8 પંચા 40, 8 તરી 24, 24 ને 4 કેટલા થાય? 28, 8 દુ 16, 16 ને 2 કેટલા થયા? 18. નીચે આ 10 છે એ મૂકીશું આપણે, તો આ કેન્સલ થઈ ગયા. તો ₹188 જે છે એ આપણને શું મળે છે? વટાવ મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે. તો આ જે ₹800 આપણા પાસે છે એમઆરપીના, એમાંથી આપણે શું કરીશું? એને બાદ કરીશું. બરાબર છે? તો 800 માઇનસ ₹188. તો 10માંથી 8 ગયા એટલે 2, 9માંથી 8 ગયા એટલે 1, 7માંથી 1 ગયા એટલે ₹612 આની શું છે? ખરીદી છે, એવું કહી શકાય. બરાબર, ₹612 મેં ટેબલ ખરીદ્યું હશે. પરંતુ આ જે એણે ₹28 ખર્ચ કર્યા છે એને શું કહેવાય? એને કહેવાય ખરાજાત. ખરીદી પાછળ કરવામાં આવેલ ખર્ચ. તો એ આમાં આપણે શું કરીશું? એડ કરીએ. ₹28 અંદર આપણે એડ કરીશું તો ₹640 એકચ્યુઅલ એની ખરીદી થઈ કહેવાય. કેમ કે વસ્તુને લાવવા માટે કરવામાં આવતો ખર્ચ એને શું કહેવાય? ખરાજાત. હવે 640ની વસ્તુ એ કેટલામાં વેચી દે છે? ₹800 વેચી દે છે. ઇટ મીન્સ આને આ જે વ્યવહાર આખો જે એને વ્યવહાર કર્યો છે એમાં એને શું થશે? 100% પ્રોફિટ થશે. હવે કેટલા ટકા પ્રોફિટ થશે એ આપણે ચેક કરવાનું છે. બરાબર, તો જુઓ હવે આના માટે શું કરીશું? ભાઈ ₹640 એની ખરીદી છે અને 800 એને શું કર્યું છે? વેચાણ કરી દીધું છે. બરાબર, તો 640 આમાંથી માઇનસ કરી દઈએ આપણે. 0, 10માંથી 4 ગયા એટલે 6. રાઈટ, એટલે અહીં કેટલા હશે? ₹160 શું થશે? નફો થશે. રાઈટ, તો હવે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 640 એના માટે મૂળ કિંમત કહેવાય, એટલે ડાયરેક્ટ થાય 100%.
તો 160 કેટલા? તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ, 0 0 કેન્સલ, 16 ચોક 64 ને 25 ચોક 100, એટલે 25% અને શું થશે? નફો થશે. હવે આ જે દાખલો છે આમાં આપણને તમે જોયું હશે કેટલા આપણે સ્ટેપ કર્યા. આને કહેવાય બેઝિક એપ્રોચ. આ રીતે આપણે બિલકુલ દાખલો ગણવાની જરૂર છે નહીં. તો કઈ રીતે ગણીશું આને આપણે એ ચેક કરીએ. ચલો, એક જ સ્ટેપના અંદર આપણો આન્સર આવી જશે. બરાબર, જુઓ કિંમત છે 800 રૂપિયા. બરાબર, એને પહેલાં શું મળે છે? 10% વટાવ. તો મૂળ કિંમત હંમેશા શું હોય? 100% હોય. 100%માંથી 10% બાદ કરી દઈએ આપણે, તો કેટલા રહે? 90 રહે. 90%. પછી બીજો કેટલા મળે છે? 15%. તો ફરી હવે જે ડિસ્કાઉન્ટ બાદની કિંમત હશે એ આપણા માટે શું કહેવાય? 100% જ કહેવાય. ફરી એમાંથી 15% બાદ કરી દઈએ. 100%માંથી 15% બાદ કરી દઈએ તો કેટલા થયા? 85% થયા. બસ. હવે જો સિમ્પલ આવ્યા, સિમ્પ્લિફિકેશન કરી દેવાનું કે 800 ગુણ્યા 90%. ટકા એટલે નીચે શું આવે? 100 આવે. 85% એટલે 85 ભાગ્યા 100 આવે. બરાબર. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ. 17 5 85, 20 5 100, 18 5 90, 20 5 100. 2 0 2 0 કેન્સલ. અહીં આવે 4, અહીં આવે 2. રાઈટ. હવે ક્રમિક સંખ્યાનો તમારે જ્યારે ગુણાકાર કરવો હોય, જેમ કે 18, 17 અને 18, 19, 20, તો પછી આખું મલ્ટિપ્લિકેશન કરવાની જરૂર નથી. એનો પણ એક સ્પેશિયલ કેસ છે કે ભાઈ 17 ગુણ્યા 18 કરવા છે, 17 ગુણ્યા 18 કરવા છે તો 17નો વર્ગ કરી દેવાનો, એટલે કેટલા થાય? 289. અને એના અંદર તમારે 17 એડ કરી દેવાના, તો થયા 16, થયા 10, 306 થયા. બરાબર. 306 ગુણ્યા શું કરવાના? તમારે ખાલી 2 કરી દઈએ આપણે, તો 6 દુ 12, 3 દુ 6. તો આ તમારી શું આવી ગઈ? મૂળ કિંમત આવી 612. બરાબર. તો જે તમે પેલું 10% પેલું A પ્લસ B વાળું કર્યું એમાં તમારો સમય વધારે જાય. આમાં તમે વિધિન અ સેકન્ડ કે ભાઈ 800નું તો સિમ્પ્લિફિકેશન કર્યું એટલે 612 આવ્યા. 612 રૂપિયામાં 612માં આપણે 28 રૂપિયા એડ કરી દઈએ એટલે થાય 640. એ આપણે શું થઈએ? મૂળ કિંમત. તો 640 આપણા માટે શું છે? 100%. બરાબર. આપણે કેટલામાં વેચી રહ્યા છે? 800માં. તો 800 માઇનસ 640 કરી દઈએ એટલે આપણને 160 રૂપિયા મળે. તો 160 એ કેટલા? તો સિમ્પ્લિફિકેશન કરીએ આપણે આનું. 0 0 કેન્સલ, 16 ચોક 64 અને 25%. આનો આન્સર આવી જાય. એટલે તમે જોયું બંને પદ્ધતિની મેં વાત કરી. એક તો પેલી A પ્લસ B વાળી પદ્ધતિ વાત કરી અને બીજી જે મેં વાત કરી જે ડાયરેક્ટ તમે એને સિમ્પ્લિફાય કરી શકો છો કે 10%. તો ભાઈ જે મૂળ કિંમત શું હોય? હંમેશા 100% હોય. 100માંથી 10 માઇનસ કરે એટલે 90 આવ્યા. પછી એને ફરી 15% મળી રહ્યું છે તો 100માંથી 15 માઇનસ કરે એટલે કેટલા આવ્યા? 85% આવ્યા. અને પછી એનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ તો 612 રૂપિયા આવે છે ખરીદી, અને પછી એ કેટલો ખરાજાત કરે છે? 28 રૂપિયા. એ આપણે એડ કર્યું એટલે 640 આપણી મૂળ કિંમત આવી. મૂળ કિંમત એ 100%. તો કેટલામાં આપણે વેચી રહ્યા છે? 800માં. તો એને આપણને વધારે કેટલા રૂપિયા મળી રહ્યા છે? 160 રૂપિયા. તો 160 આપણો શું છે? નફો છે. તો 160 કેટલા ટકા નફો થાય? તો ભાઈ 25% નફો થાય. ઓકે. સો આઈ હોપ, મને લાગે છે તમને સમજાતું હશે. રાઈટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ટાઈમ એન્ડ વર્કનું છે, સમય અને કામ. બરાબર. તો એ જોઈએ એને કેવી રીતે સિમ્પ્લિફાય કરી શકીએ છીએ. પ્રશ્ન છે, જો 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ એક કામ જે છે કરતાં 43 દિવસ લાગે છે, 43. બરાબર.
તો 7 પુરુષો અને 5 સ્ત્રીઓ સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? હવે જ્યારે આ ટાઈપનો પ્રશ્ન આવતો હોય છે તો આમાં ઘણા બધા શું કરતા હોય છે, મેન અને વુમેનને ઇન્ટરચેન્જ કરતા હોય છે. આપણે એક જ મેથડ છે, જ્યારે અથવા દાખલામાં કીધું હોય, જ્યારે પણ અથવા દાખલામાં કીધું હોય તમે એ એપ્રોચ લેશો તો દાખલાનો આન્સર વિધિન 20 સેકન્ડમાં આવી જશે. ચેક કરીએ કેવી રીતે. જુઓ, 3 પુરુષો અને સ્ત્રીઓ કેટલી આપી છે? 3 અને 4. આપણે જે પદ્ધતિથી દાખલા ગણવાના છે એ કાર્યક્ષમતા પદ્ધતિની વાત છે. આગળના વિડીયોઝમાં મેં એની વાત કરી છે, બરાબર. હવે 3 અને 4 છે એનો આપણે શું લઈશું? લસા. તો સીધી વાત, 3 અને 4 કેટલા થાય? 12. એ શું આવી ગયાનું? લસા, બરાબર. તો અહીં 4 આવી જાય, અહીં 3 આવી જાય, તો આની શું આવી ગઈ? કાર્યક્ષમતા, બરાબર. એટલે એક પુરુષની કાર્યક્ષમતા આવી ગઈ 4 અને એક સ્ત્રીની કાર્યક્ષમતા આવી ગઈ 3. તો બી કેટલા પુરુષો? 7 અને 5, બરાબર છે. તો 7 પુરુષો છે અને 5 સ્ત્રીઓ છે. શું કરે છે? 7 મળીને એ કામ કરી રહ્યા છે. તો આપણને આની એફિશિયન્સી મળે કે ના મળે? પુરુષની એફિશિયન્સી કેટલી છે? 4. સ્ત્રીની એફિશિયન્સી કેટલી છે? 3. તો 7 ચોક 28, 5 તરી 15. આનો આપણે સરવાળો કરીએ એટલે 43 શું આવી ગયાની? કાર્યક્ષમતા, બરાબર. કુલ કાર્યક્ષમતા આટલી છે. હવે આપણે શોધવાનું શું છે? કેટલા દિવસમાં પૂરું કરશે? હાઉ મેની ડેઝ, બરાબર છે. તો દિવસ શોધવાના હોય તો આપણે આવું શીખ્યા હતા, કામ ભાગ્યા કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા તો મારા પાસે પહેલાંથી રેડી છે. કેટલી છે? 43 છે, બરાબર છે. અને આ જે આપણે લસા લેતા હોઈએ છીએ એ જ આપણું શું હોય છે? કામ હોય છે. તો અહીં શું આવી જાય? 12. અહીં સુધી તો બધું બરાબર છે. હવે જે વસ્તુ આપણે નવી શીખવાની છે એ જ છે કે આ જે 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ કેટલા દિવસમાં કરે છે? 43. અહીં જે આપણે લસા રહ્યા છીએ તે ટોટલ એકચ્યુઅલી કામ નથી. કેમ કે આના વચ્ચે લખ્યું છે અથવા. આનું મિનિંગ એવું આવે છે કે 3 પુરુષો એક કામ છે, ફોર એક્ઝામ્પલ એ 43 દિવસમાં કરે છે, એનું એ જ કામ 4 સ્ત્રીઓ પણ 43 દિવસમાં કરી રહ્યા છે. તો આ જે 43 દિવસ છે એ મહત્વનું છે. એ આપણે ઇન્ટુ શું કરી દેવાના? મૂકી દેવાના. તો 43 કેન્સલ. 12 દિવસમાં 7 પુરુષો અને 5 સ્ત્રીઓ સાથે મળીને એનું એ જ કામ કરી દેશે. અને આપણા પાસે ઓપ્શન ડી છે, એ આપણો શું થઈ જશે? આન્સર થઈ જશે. એક વસ્તુ તમે આમાં નવું શીખ્યા, ખાલી શું કે આ જે કામ અહીં લખી રહ્યા છે તો આ એકચ્યુઅલી આ ટોટલ કામ નથી મળતું. કેમ કે અથવા લખેલું છે. એટલે સાથે તમારે શું? દિવસને ગુણાકાર કરવા પડશે. ક્યારે? જ્યારે અથવા લખેલું હશે ત્યારે. ઓકે. આના જેવો જ એક મેં દાખલો લીધો છે બીજો, ચેક કરીએ. જુઓ, સેમ એ જ છે, ખાલી સંખ્યા જે છે નવી છે. 6 પુરુષો અથવા 12 સ્ત્રીઓ. 6 પુરુષો અથવા 12 સ્ત્રીઓ. 6 and 12, બરાબર છે. તો આનો સીધી વાત છે, લસા કેટલો આવવાનો? 12 જ આવવાનો. તો અહીં શું આવે? 6 2 12, 12 1 12. તો આ શું આવી ગયા? એની કાર્યક્ષમતા આવી ગઈ. કેટલા પુરુષો છે આપણા પાસે? 8 પુરુષો અને 16 સ્ત્રીઓ, બરાબર. તો 8 પુરુષ એટલે 8 પુરુષ. એક પુરુષની કાર્યક્ષમતા કેટલી છે? 2 છે. તો અહીં 2 વડે ગુણાકાર કરી દઈએ. સ્ત્રીઓ કેટલી છે આપણા પાસે? 16 છે. એની કાર્યક્ષમતા કેટલી છે? 1 છે. તો 8 2 16, 16 એકા 16 એટલે કુલ કાર્યક્ષમતા આવી ગઈ. કાર્યક્ષમતા આવી ગઈ 32, બરાબર છે.
તો હવે આપણે ચેક કરીએ કે ભાઈ હવે આપણે શોધવાનું શું છે ભાઈ, દિવસ શોધવાના છે. તો દિવસ બરાબર કામ ભાગ્યા કાર્ય ક્ષમતા. હવે આપણે આગળ વાંચીએ તો આ કામનું બમણું કામ, તો જે કામ એ લોકોએ કર્યું હતું એનું ડબલ કામ કેટલા દિવસમાં પૂરું કરશે. તો હવે ડબલ કામ છે તો આજે આપણને 12 મળ્યા છે કામ, એનું શું કરી દઈશું, ઇન્ટુ 2 કરી દઈએ એટલે કેટલા થઈ ગયા 24. એટલે અહીંયા આપણે કામ બરાબર શું મૂકીશું, અહીં 24 ગુણ્યા કેટલા દિવસમાં કરે છે સાથે મળીને, આ કામ 20 દિવસમાં સાથે મળીને કરે છે. તો ઇન્ટુ શું કરીશું આપણે 20, નીચે શું આવશે ને 32. 32 કેમ, કેમ કે કાર્યક્ષમતા 32 છે એટલે. હવે સિમ્પ્લિફિકેશન કરીએ, 4 × 24, 4 × 32 બરાબર. અહીં આવશે 4, અહીં આવશે 3, 4 × 5 = 20, 3 × 5 = 15. 15 દિવસમાં જે કામ આ લોકોએ કર્યું હતું 20 દિવસમાં, એનું બમણું કામ 15 દિવસમાં પૂરું થઈ જશે. ક્યારે? 8 પુરુષો અને 16 સ્ત્રીઓ એક સાથે મળીને કરશે ત્યારે. એટલે આપણો ઓપ્શન જે છે બી એ પરફેક્ટ છે, એટલે બી ઓપ્શન એ રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર છે, જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના પરિઘમાં કેટલા ટકાનો વધારો થશે. હવે આ જે ક્વેશ્ચન છે એ છે ક્ષેત્રફળનો છે, એરિયા. તો એના માટે આપણે પહેલાં સમજવું પડશે કે આ જે વર્તુળ અને મધ્યમાંથી જે પસાર થાય છે અડધી, મધ્યનું અડધું, એને શું કહેવાય, ત્રિજ્યા. બરાબર. ત્રિજ્યામાં કેટલો વધારો કરવાનો છે આપણે, 10% નો વધારો કરવાનો છે. તો ઘણા બધા આના અંદર પણ a+b + ab/100 આ મૂકતા હોય, બટ એ ક્યારે મૂકવાનું, જ્યારે તમને પરિઘની જગ્યાએ તમને શું પૂછ્યું હોય, ક્ષેત્રફળ. પરંતુ અહીં ક્ષેત્રફળ પૂછ્યું નથી, અહીંયા આપણને શું પૂછ્યું છે, પરિઘ. પરિઘ કોને કહેવાય, આ જે વર્તુળની જે બાઉન્ડ્રી છે, રાઈટ, એને શું કહેવાય, પરિઘ કહેવાય, સર્કમફરન્સ. ઓકે, તો 10% એની ત્રિજ્યા છે, તો 10%ની ત્રિજ્યામાં ઇન્ક્રીઝમેન્ટ આપણે કરવાનું હોય, રાઈટ. 10%ની ત્રિજ્યા જે છે એને આપણે વધારીએ, 10% વધારીએ તો એના પરિઘમાં કેટલા ટકાનો વધારો થાય. તો એ ફિક્સ જ છે, જેટલા ટકા ત્રિજ્યામાં વધારો થાય એટલા જ ટકા પરિઘમાં પણ વધારો થશે. એટલે અહીં શું આવશે, 10% જ આવશે. જો 10% ઘટાડો થાય ત્રિજ્યામાં તો પરિઘમાં પણ 10% ઘટાડો જ થશે. જો 50% ત્રિજ્યામાં વધારો થાય તો પરિઘમાં પણ 50% વધારો થશે. એટલે જે ઇફેક્ટ તમે ત્રિજ્યાના અંદર કરતા હો એની એ જ ઇફેક્ટ પરિઘમાં થશે, રાઈટ. એટલે આ સિમ્પલ ક્વેશ્ચન, એટલે આ a+b વાળું ના મૂકી શકાય. કેમ? કેમ કે જો ક્ષેત્રફળ પૂછાય તો જ a+b + ab/100 મૂકેલું હોય, રાઈટ. એટલે આપણો ઓપ્શન જે છે એ ડી આવશે કે ભાઈ 10% જ પરિઘમાં પણ વધારો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન છે પ્રોબ્લેમ ઓન ટ્રેન, એટલે ટ્રેનવાળા જે દાખલા આવે છે એનો એક મેં પ્રશ્ન લીધો છે કે એક ટ્રેન નિશ્ચિત ઝડપથી 2 પુલ કે જેની લંબાઈ અનુક્રમે 300 મીટર અને 240 મીટર છે તેને અનુક્રમે 21 સેકન્ડ અને 18 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ શોધો. અને ઝડપ આપણને ઓપ્શન જે આપ્યા છે એ શામાં આપ્યા છે, કિલોમીટર કલાકમાં આપ્યા છે. ઓકે, તો સમજીએ. જો એક ટ્રેન છે જેની નિશ્ચિત ઝડપ છે અને ટ્રેનની લંબાઈ પણ નિશ્ચિત જ હશે, બરાબર. અને 2 પુલ છે, એના 2 પુલને શું કરે છે, એ ક્રોસ કરી રહી છે, રાઈટ. તો એકની લંબાઈ કેટલી આપણને આપી છે, 300 મીટર, અને બીજાની કેટલી આપી છે, 240 મીટર. કેટલા સેકન્ડમાં પસાર કરે છે, 21 સેકન્ડ, અને પેલામાં 18 સેકન્ડ.
હવે આને જ આપણે જો ડિટેલમાં કરવા જઈએ તો આખું બોર્ડ ભરાઈ જાય, કેમ કે એમાં તમારે એક્સ ધારવું પડે કે ભાઈ ટ્રેનની જે ઝડપ છે ધારો કે એક્સ, એ કંઈ કથા કરવાની જરૂર નથી, કારણ કે એક સિમ્પલ ક્વેશ્ચન છે, એક સિમ્પલ લોજિક છે કે ભાઈ આ ટ્રેન જ્યારે એક આ પુલને પસાર કરશે ત્યાર પછી આ પુલને પસાર કરશે તો એની ઝડપમાં કોઈ ફેરફાર છે નહીં. તો જે સ્પીડથી તમે અહીંથી પસાર થશે આ પુલને અને એ જ સ્પીડથી 240 મીટરવાળા પુલને પણ પસાર કરશે. તો સિમ્પલ જ્યારે પણ આ રીતનું આપ્યું હોય તો આ જે પુલની જે લંબાઈ આપી છે એનું શું કરવાનું, માઇનસ, કેમ કે આપણે ઝડપ માટે શીખ્યા જ છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતરનો આપણે તફાવત કેમ લઈ રહ્યા છે, કેમ કે બંનેમાં જે ઝડપ છે કેવી છે, એક સરખી છે. તો 300 મીટરમાંથી 240 મીટર બાદ કરીએ તો શું આવે, 60 મીટર આવે. અને આ જે સમય છે એનો પણ તફાવત લઈશું, કેમ કે જ્યારે તમે અંતરનો તફાવત લઈ રહ્યા છો તો નીચે જ્યારે તમે ડિવાઈડ કરો છો તો એ જ વસ્તુ સમયનો પણ તમારે તફાવત લેવો પડે. તો 21માંથી 18 માઇનસ કરીએ એટલે શું આવે, 3 સેકન્ડ આવે. ઓકે, તો કેટલા થાય, 20 મીટર પર સેકન્ડ સ્પીડ ઓફ ટ્રેન થાય, રાઈટ. એટલે ટ્રેનની ઝડપ કેટલી થાય, 20 મીટર પર સેકન્ડની. તો 20 મીટર પર સેકન્ડ છે, આપણે શામાં શોધવાનું છે, કિલોમીટર કલાકમાં. તો કિલોમીટર કલાકમાં આપણે કન્વર્ટ કરવું હોય તો 18/5 કરવા પડે, 5 ચોક 20, 18 ચોક 72 કિલોમીટર કલાકની ઝડપે એ ટ્રેન ગતિ કરી રહી છે, બરાબર. એટલે ખૂબ જ સિમ્પલ છે. અને આ જ ક્વેશ્ચનને આપણે ક્લાસ 1-2માં પૂછવું હોય તો ટ્રેનની ઝડપ ના પૂછે, ટ્રેનની લંબાઈ પૂછે, તો આમાં બીજા એક સ્ટેપ એડ થઈ જાય, રાઈટ. પરંતુ અહીંયા આપણને જે પૂછ્યું છે, શું પૂછ્યું છે, ઝડપ કીધી છે. તો ઝડપ આપણે ડાયરેક્ટ શોધી શકીએ છીએ કે ભાઈ જે 300 માઇનસ 240 કર્યા એટલે શું આવ્યા, 60 મીટર. 21માંથી 18 માઇનસ કર્યા એટલે 3 સેકન્ડ. તો શું આપણને મળે છે, 20 મીટર પર સેકન્ડ સ્પીડ ઓફ ટ્રેન, બરાબર. હવે મીટર પર સેકન્ડમાં તો આપણને ઓપ્શન આપ્યા નથી, આપણને ઓપ્શન શામાં આપ્યા છે, કિલોમીટર કલાકમાં. તો 18/5, 18/5નું પણ મેં લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં કીધું હતું કે ભાઈ કેમ આપણે 18/5 લઈએ છીએ, કેમ કે 1 કિલોમીટર જે છે એમાં કેટલા મીટર હોય, 1000 મીટર હોય, અને 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય, 3600 સેકન્ડ હોય. એનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે 18/5 થાય, રાઈટ. તો 18/5 આપણે કર્યું એટલે શું આવે, 72 કિલોમીટર કલાક આવ્યા. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઉંમર સંબંધિત પ્રશ્નોનો છે, રાઈટ. પ્રશ્ન એ કીધું છે કે એ અને બીની હાલની ઉંમર કેટલી આપી છે, 60 અને 75. કેટલા વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર પ્રમાણ 8:11 હશે. તો સિમ્પલ ચેક કરીએ. હવે આપણે વર્તમાનનું તમને આપેલું છે, વર્તમાનને આપણને શું આપી છે, ઉંમર આપી છે. કેટલી આપી છે વર્તમાનની, 60 અને 75. કેટલા વર્ષ પહેલાં એ આપણને ખબર નથી. એ અને બી પ્રમાણ કેટલું આપ્યું છે આપણને, 8:11. એટલે આપણે લખી શકીએ, અહીં એક્સ પણ લખી શકીએ. કેમ એક્સ લખી શકીએ, કેમ કે મેં આ પહેલાં પણ આજે આપણે એક લેક્ચર લીધો હતો, એજીસ ઉપર જ લીધો હતો. એમાં મેં વાત કરી હતી કે જ્યારે કોઈ બે વસ્તુનો રેશિયો બને ત્યારે કોઈ એક વસ્તુ એમાં હંમેશા કોમન હોય. અહીંયા આપણને ખબર નથી એટલે આપણે અહીં શું મૂક્યું છે, એક્સ મૂક્યું છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે ઉંમરનો તફાવત ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનો તફાવત હોય છે. આ ફિક્સ જ છે. ઉંમરનો તફાવત અને પ્રમાણનો તફાવત કેવો હોય, હંમેશા ઇક્વલ હોય. હવે ચેક કરીએ ડિફરન્સ કેટલો છે, 3x. અહીં ડિફરન્સ કેટલો છે, 15. એટલે આપણે કહી શકાય 3x ઇઝ ઇક્વલ ટુ 15. 3 પંચા 15. તો એક્સની કિંમત આવી 5. એક્સની કિંમત આવી 5.
હવે 5 અહીંયા આપણે મૂકીએ, ઇન્ટુ 5 કરીએ તો 8 પંચા 40, 11 પંચા 55. તો ભાઈ કેટલા વર્ષ પહેલાં 60 ના 40 ક્યારે થાય? 20 આવી જાય કે ભાઈ 20, 75 ના 55 ક્યારે થાય? 20. એટલે આપણે કહી શકાય કે 20 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર પ્રમાણ 8:11 રહ્યો હશે. રાઈટ. એટલે ઉંમરનો તફાવત અને પ્રમાણનો તફાવત હંમેશા કેવો હોય? એક સરખો હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિમ્પ્લિફિકેશનનો, અને આ ક્વેશ્ચન ઘણી બધી વખત ડાઉટમાં છોકરાઓ પૂછતા હોય કે સાહેબ આને કેવી રીતે ગણવું, બરાબર. તો હવે ચેક કરીએ આને એક સિમ્પલ વેમાં આપણે આને ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય. રાઈટ. ચલો પહેલાં આપણને આ જે લખ્યું છે ને આનું સિમ્પ્લિફિકેશન ખબર હોવી જોઈએ. આ જે છે મિક્સ ફ્રેક્શનમાં આપ્યું છે, એટલે મિશ્રિત અપૂર્ણાંક સંખ્યા આપી છે. જેમ કે 2/1/3 હોય તો આનું સિમ્પ્લિફિકેશન શું થાય? આનું સિમ્પ્લિફિકેશન થાય 2 તરી 6, 6 ને કેટલા થયા? 7/3 થાય. રાઈટ. તો આ શું છે? 999 ગુણ્યા 999 પ્લસ 998 થાય, બરાબર. તો આ 999 જે છે, હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ તો આ 999 999 ઇન્ટુ 999, બરાબર. તો આમાં આપણે કેટલા એડ 1000માંથી કેટલા માઇનસ કરીએ તો આ આવે તો 1000 -1 પ્લસ. કેમ પ્લસ લખ્યું? કેમ કે આ જે રિલેશન છે કેવું છે? પ્લસનું છે. પ્લસ 998 ઇન્ટુ 999. રાઈટ. તો હવે આનું ખાલી સિમ્પ્લિફિકેશન આપણે કરીએ કે હવે આ 999 જે છે એ 3 સંખ્યામાં ગુણાકાર થશે. તો પહેલાં 999 આના સાથે ગુણાકાર થાય તો 999 અને આ 3 0 આવી જાય, 1 2 3 માઇનસ ઇન્ટુ કરીએ એટલે શું? આ 999 પ્લસ 998 999 ગુણ્યા, કેમ કે આના સાથે ગુણાકાર કરવું જ પડશે. તો હવે જુઓ, હવે સિમ્પલ એક જ સ્ટેપમાં દાખલો થશે કે 999 સામસામે કેન્સલ થઈ ગયા, બરાબર. આ 999 છે અને આ 998 છે, એટલે શું આવે? ખાલી એક આવે માઇનસ. 999 0 0 0 -1. જ્યારે આપણે આનું -1 કરીશું શું આવે? 99899. હવે આ જો તમને બાદબાકી ના ફાવતી હોય તો એ બાદબાકી પણ આપણે કરીને જોઈ લઈએ. આ જે 999 000 છે એમાંથી માઇનસ આપણે 1 કરવાનું છે તો શું થાય? પહેલાં આપણે લઈશું અહીં 10, પછી અહીં આવશે 9, પછી અહીં 9 આવશે, પછી અહીં શું આવશે? 8. 10માંથી 1 જાય એટલે 9 9 9 8 9 9. રાઈટ. ઓકે, સોરી, 1 9 રહી ગયું. તો 998999 ક્યાં ઓપ્શનમાં છે? તો બી ઓપ્શનમાં છે 998999. એટલે આમાં આપણે શું કર્યું? ખાલી 1000માંથી -1 કર્યું પ્લસ 998 ડિવાઈડ બાય 999 ઇન્ટુ 9. હવે આ આખી સંખ્યાને આના સાથે ગુણાકાર કર્યો. તો પહેલાં આપણે આના સાથે ગુણાકાર કર્યું, પછી આના સાથે કર્યું અને પછી આ સંખ્યા સાથે કર્યું. તો આ સંખ્યા સાથે જ્યારે કર્યું તો આ સામસામે કેન્સલ થઈ ગયા. રાઈટ. તો અહીં જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કર્યું 1000 સાથે તો 999 000 માઇનસ 1 છે એટલે 999 આવી ગયા. હવે અહીં જે સિમ્પ્લિફિકેશન કર્યું એ શું કર્યું? આ -999 પ્લસ 998 છે તો -1 તો રહેવાનું જ છે. તો -1 અહીં આવી ગયું અને પછી એનું સિમ્પ્લિફિકેશન કર્યું એટલે આપણને આન્સર મળે છે 99899. ઓકે, આઈ હોપ તમને આ જે ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવ્યા છે તમને એક્ઝામમાં કામમાં આવે અને તમને સમજાયા હશે. રાઈટ. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો પોતાના મિત્રો સાથે શેર અને લાઈક કરવા વિનંતી.